શું તમારા શરીરમાં લોહીના ટકા ઓછા છે? દવા વગર કુદરતી રીતે શું કરી શકાય? જાણો આ સિમ્પલ ટેકનિક. સૌથી પહેલા એ સમજીએ કે શરીરમાં લોહી એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય તો શું થાય. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો તેને મેડિકલ ભાષામાં એનિમિયા કહેવાય છે. જો તેના લક્ષણ જોવા જઈએ તો સતત થાક લાગવો, ચક્કર આવવા, શરીરમાં નબળાઈ અનુભવી, થોડું કામ કરતા શ્વાસ ચડી જવું અથવા થાકી જવું. જો લોહીની ઉણપ હોય તો તમે આ આયનયુક્ત ખોરાક તમારા આહારમાં સામેલ કરી શકો છો, જેમ કે દાડમનો રસ, બીટનો રસ, સિંગ અને ગોળ અથવા સિંગ ગોળની ચીકી. તે ઉપરાંત રાતે પલાળેલા અંજીર સવારે ખાવા જોઈએ. જેવી રીતે કોઈ પણ બિલ્ડિંગ બનાવવા માટે રેતી, કપચી, સિમેન્ટ જેવી સામગ્રીની જરૂર પડતી હોય છે, એવી જ રીતે આ ખોરાકમાં રહેલો પોષક તત્વ શરીરને લોહી બનાવવામાં મદદરૂપ થાય છે. પરંતુ એક મહત્વની વાત, જો તમારું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું છે તો માત્ર ઘરગથ્થુ ઉપાયો પર આધાર ન રાખશો. સૌપ્રથમ CBC અને આયર્ન પ્રોફાઇલ જેવા તપાસ કરાવો અને ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર ચાલો. જો વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને આવી જ સાયન્ટિફિક હેલ્થ ઇન્ફોર્મેશન મિસ ના કરવા માંગતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા.